નમસ્કાર. ચાલો ગણિતમાં વર્ગ અને વર્ગમૂળ અંતર્ગત એક દાખલો જોઈએ. પ્રશ્ન છે કે 4, 9 અને 10 વડે વિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો. અહીંયા કીધું છે કે નાનામાં નાની એનો અર્થ થાય લસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી. તો આપણે 4, 9 અને 10 નો લસાઅ શોધવો પડે. પહેલા આપણે લસાઅ શોધીશું. 4, 9, 10. અહીંયા પ્રથમ આપણે અહીંયા 4 છે એટલે આપણે 2 વડે ભાગ ચલાવીશું. તો અહીંયા 2 દુ 4, અહીંયા ભાગ થશે 9 ના 9, અહીંયા ભાગ થશે 2 પંચું 10. અહીંયા 2 છે એટલે 2 વડે ભાગ ચલાવીશું. 2 કા 2, અહીંયા ભાગ થશે 9 ના 9, 5 ના 5. અહીંયા 1 છે એના પછી 9, તો 9 છે એટલે આપણે 3 વડે ભાગ લઈશું. તો અહીંયા 1 ના 1, 3 તરી 9, અહીંયા ભાગ થશે 5 ના 5. અહીંયા પણ 3 છે એટલે 3 વડે ભાગ લઈશું. 1 ના 1, 3 1 3, ભાગ થશે 5 ના 5. અહીંયા 5, તો અહીંયા 5 એટલે ભાગ ચલાવીશું. તો 1 1 5 1 5. હવે આપણે આનો ગુણાકાર કરીએ લસાઅ માટે. તો લસાઅ બરાબર થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. ચલો કરી ગુણાકાર. 2 દુ 4 તરી 12 તરી 36 180. લસાઅ થશે 180. એનો મતલબ નાનામાં નાની સંખ્યા મળી આપણને. અહીં પ્રશ્ન માંગે છે પૂર્ણવર્ગ સંખ્યા. 180 છે એ નાનામાં નાની સંખ્યા ખરી, પરંતુ પૂર્ણવર્ગ સંખ્યા છે નહીં. તો પૂર્ણવર્ગ સંખ્યા શોધવા માટે આપણે 180 ના અવયવ એટલે આપણે લખવા પડશે. 180 ના અવયવ લખી દો. 180 એકા 180, 180 દુ 360 જે પૂર્ણવર્ગ નથી. 180 તરી 540 જે પણ પૂર્ણવર્ગ નથી. 180 ચોક 720 જે પણ પૂર્ણવર્ગ નથી. 180 ગુણ્યા 5 900 તો જે પૂર્ણવર્ગ સંખ્યા છે. 900 એ આપણને ખબર છે કે 20 નો વર્ગ થાય છે. તો જે પ્રશ્ન છે કે 4, 9 અને 10 વડે નિશ્ચિત ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા જે પૂર્ણવર્ગ છે કઈ છે? તો જવાબ મળશે 900. થેન્ક યુ.